મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાના મત વિસ્તાર કામરેજમાં જનતા તૂટેલા રોડ રસ્તા અને રખડતા ઢોરોથી પરેશાન છે. કામરેજ ગ્રામ પંચાયત તંત્ર પણ જાણે કોઈ મોટા અકસ્માતથી રાહે બેઠું હોય તેમ તદ્દન નિષ્ક્રિય અને નિષ્ફળ છે. ચૂંટણી વખતે મત માંગવા પ્રફુલ્લભાઈ પાનશેરિયા જે રીતે લોકોની વચ્ચે જતા હતા તેવી જ રીતે લોકોને પડતી હાલાકી જોવા પણ જાય. કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા જેડી કથિરિયાએ આજે ભાજપ શાસકો સામે મોરચો માંડ્યો હતો. જેડી કથિરિયા અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કામરેજ ખાતે એક પ્રદર્શન કર્યું હતું, જેમાં તૂટેલા રોડ રસ્તા, ઉભરાતી ગટર અને રખડતા ઢોરોના ફોટાવાળા એપ્રન પહેરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં લખ્યું હતું કે કામરેજ ઉભરાતી ગટરથી પરેશાન છે, કામરેજ તૂટેલા રસ્તાથી પરેશાન છે, કામરેજ રખડતા ઢોરથી પરેશાન છે. ઠેક ઠેકાણે પડેલી ગંદકીમાં ભાજપના ઝંડા પણ રોપવામાં આવ્યા હતા, જેને લઈને સ્થાનિક રહીશો પણ ગ્રામ પંચાયતની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા.